સુધીના વિચાર કરી લીધા હોય બધું પૂરું આપણા કને 7 ગાડી હતી પહેલા મારા બાપા વિદેશ હતા 15 વર્ષ પહેલા આપણો રચવાનું હતું પણ માં એકની અમારી એવી પરિસ્થિતિ હતી કે ઘરે અન્ન ખાવા નહોતું એવી હાલત હતી તારા સાનિધ્યમાં આવીને માં પાછા અમે પગભર થયા હે આજ મારી માનતા લઈને આવ્યો મકાનનું સપનું 12 મહિના તે હતું વિચારતો હતો કે માં હું મકાન બનાવીશ તો મારા કને કાંઈ નહોતું તો માં મકાન ક્યાં બનાવું આમને ફાંફા દેતો તારો યુટ્યુબમાં વિડીયો જોઈને માં તારા આશરે આવ્યો તો અને તે કહ્યું હતું કે માં છેલ્લી વાર આવ્યો તો તને બુટવા નહીં દઉં જા તારી રામ રામ માં કચ્છ ભુજથી રાજેશભાઈ આવે માં મળી આમ તો તારા પર લગાવ છે આ ભાઈને કે આ ભાઈને તો જિંદગી આમ જ નીકળી ગઈ એમ કેતા કચ્છ ભુજમાં બી અમને એ વિસ્તારમાં કઈ બાકી નથી રહેવા દીધું કે દુઃખના માટે મારી આખું ઘર લઈને રખડતો ભાઈ પણ કઈ જગ્યાએ એને રાહત ના હતી બધું લૂંટાઈ ગયેલું મારી હતું એ બધું લૂંટાઈ ગયું પણ આ ભાઈ એમ કે આગળવાળા ગોગામેલની ધામમાં આવ્યો અને જે જતું રહ્યું એના કરતાં મારી જે સવાયું મને લઈ આવ્યું છે અત્યારે ઘેર મારે લીલા લહેર છે પણ એક માનતા એવી હતી માં કે રસ્તા માટેની કે માથા ભારે માણસો હતા 7 વર્ષથી મારી આ રસ્તાનું ગૂંચવાયેલું કેસ હતું મારી અને ત્યાર પછી તારી માનતા લેવાથી જે 7 વર્ષનું ગૂંચાયેલું કામ હતું મારી એ ટૂંક સમય કરી અને એ રસ્તો કાઢી આવ્યો મેટલિંગ થઈ ગયું અને બધી રીતે સારું હટ થઈ ગયું અને ત્યાર પછી આ ભાઈએ એમના ભાઈ માટે મારી એક સિટીમાં પ્લોટ લીધો એક વખતે કેપેસિટી નથી ભાડાની મારી અને તારા સાનિધ્યમાં આવ્યા પછી એક લાખોપતિ એક પ્લોટની બી અને સાનિધ્યમાં આવ્યા પછી કરી આલી છે માં તો માનતા છે કચ્છ ભુજથી પૂરી કરવા આવ્યા રામ રામ આ એટલી વાર માતાએ વાત કરી શાના માટે આ ઘણી એક દાડો આવ્યો ને બેટે એટલે રોતો આવેલો હજુ એના ઘેર ગાડીઓ જીસીબીઓ મોટી મોટી ટ્રાવેલર્સ ગાડીઓ બેટે પણ ગાડીઓ વેચાઈ ગઈ ઘણી બરબાદ થઈ ગયો જીસામ ભાડાના પૈસા હતા કેટલા વર્ષ પહેલા આવેલો તમારી બહાર 3 વર્ષ થઈ ગયા 3 વર્ષથી સતત આવો છો કચ્છથી આવો કચ્છ ભુજથી પટેલ પણ જે દાડે મારી પાસે એને બધું લૂંટાઈ ગયેલું હતું આપણું ઘણું પણ લૂંટાઈ ગયું પટેલ અને એ દાડે રોતો આવ્યો કે માં ઘણું હતું બધું લૂંટાઈ ગયું આજ કશું રહ્યું નથી એ દાડે મેં વેડીએ ખમાકે ને માથે હાથ મેલ્યો પટેલ અને કુરના દીવાનો છોડો બતાવ્યો મોમાએ માતા બતાવી વાડીનો ગોગો બતાવ્યો અને માતા મારા બતાવ્યા પ્રમાણે આજ ચાલુ કરી દીધું પટેલ અને આજ કેટલી ગાડીઓ કરી આજમાં 4 ગાડીએ પાછી મકાન બની ગયું ભાઈને ટ્રેક્ટર લઈ જે દાડે નતા અહીંયા આયા એને રોતા એકે ગાડી નથી મે માતાએ કીધું જેટલું કોઈ ને એટલું પાછું લઈ આવીશ પટેલ પણ એના ઘેર મે મેળડી એ બેઠા લોકેશન હારે વાત કરેલી નામ હારે પેઢીના બતાયેલા ગાડીઓ હારે બતાયેલી આટલી ગાડીઓ ઉતરી અને એટલી ગાડીઓ પાછી લાવનારી માતા 12 મહિના પહેલા પાછી લઈ બેઠી બીજું આપણે ગામ મેલ્યો તો એમાં એક સપનું હતું કે માં ઈદ ગામમાં બાજુમાં પાછો પ્લોટ લેવો હોય તો પાછો આપણે આગલો રવિવારનો આપણે પ્લોટ લઈ લીધો ગાડી ઈદ ગામ મેલ્યો જેને બહુ વિશ્વાસ એ બધું કામ કાર્ય થઈ ગયું આ કોની કૃપા માં તારી કૃપા દેવની કૃપા કહેવાય તમારા કુળના દીવાની કૃપા કહેવાય તમારી ભક્તિની કૃપા કહેવાય ભલે માર્ગદર્શન આપનારી માતા પટેલ પણ વિશ્વાસ તમારો બંધાયો અને મેં માતાએ બતાવ્યું એ પ્રમાણે ચાલી ગયા ત્યાં બેડો પાર થઈ ગયો દીકરા આજ રૂપિયા રમતા થઈ ગયા આજ પૈસે રમતા થઈ ગયા એક પણ ગાડી નથી ગાડીઓ બધી વેચી મારેલી દેવાદાર થઈ ગયેલા પટેલ પણ આજ 4 ગાડીઓના ફરી માલિક થઈ ગયા છે પટેલ જે ઈચ્છા હતી આજ ઈચ્છા પૂરી થઈ આજ 3 વર્ષથી સતત મારી પાસે આવી કચ્છમાં બેઠા મને મેળવીને યાદ કરી કાલ માં હું પાણી વાળતો તો મન એમ થયું કે આગળવાળા મેળવી જાવ તો તારી ચકલી આવીને પાવડામાંથી બેહી ગઈ આના દિવસ માં તારી કેટલી દયા હોય ભલે આશીર્વાદ રામ રામ નરવતભાઈ આવે માં સંજય બાજુથી મળી આ ભાઈને 3 વર્ષ પહેલા પડી ગયેલા એટલે ખાટલા વસ થઈ ગયેલા એવું કહેતું કે ચાલાતું નતું આ ભાઈને અને ત્યાર પછી 2 વર્ષ પછી થોડું એમને ઊભું થવા એવું લાગ્યું પણ આગળવાળા ગોગામેલની ધામમાં આવ્યા આ ભાઈ એવું કે આ ધામમાં આવી અને માનતા રાખી અને ત્યાર પછી માતાનો મને સામેથી કીધું કે તને 21 દિવસ પછી તું તો ચાલતો થઈ જાય તો લાલ ધજા લઈને હાથમાં આવજે મારી જે ભાઈ 3 વર્ષથી ખાટલે બેઠેલો હતો અને આપણા સાનિધ્યમાં કે આગળવાળા ગોગામેલની ધામમાં આવી અને તારા સમક્ષ જે સૂચના આલી કે જેમ કરવા કીધું એ ભાઈ આ કેસ કર્યું અને 21 દિવસ પછી એમ કીધું કે 21 દિવસ પછી લાલ ધજા તો મારે લઈને આવજે જો ચાલતો થાય તો લઈને આવજે તો મારી આ ભાઈ 21 દિવસે કમ્પ્લીટ ચાલતા થઈ ગયા તારા કહેવા મુજબ એટલા લાલ ધજા લઈ અને તારા સમક્ષ આવ્યા છે મારા ચાલી બતાવો ચાલો કે જે 3 વર્ષથી ખાટલામાં હતા પડી જવાથી 3 વર્ષથી ખાટલામાં હતા પટેલ 3 વર્ષમાં ડોક્ટર નહીં મળ્યા હોય તબ દવાઓ નહીં કરાવી હોય કેટલી દવાઓ કરાવી એવું ધડીનું કેવું જ પટેલ એ માતાએ કેટલા દિવસ આલ્યા તને 23 દિવસ આલ્યા
30 દિવસમાં ચાલતા થઈ ગયા, પગ પર ઊભા થઈ ગયા. પટેલ કે માણસની જવાબદારી શું? માણસની જવાબદારી, ઘરના પુરુષની જવાબદારી એ હોય કે કમાઈને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું. અને એ પુરુષ જ જો ખાટલા બેસી જાય તો ઘર સંસાર ચલાવે કોણ દીકરા? એવા આધારોની આધારો મેળવે છે દીકરા. ભલે મારા મેળડીના આશીર્વાદ, સુખીનો મારો મેળડીનો ભગવાન સુખી રાખે. જાઓ ભાઈ. કંકુ તાપલાથી સવલાભાઈ આવે માં મારે માનતા અમે દીકરી માટે રાખેલી આપણે કે અમે દીકરી માટે લગભગ 5-6 મહિના પહેલા અસ્થિર મગજ જેવું થઈ ગયેલું એમ કે, અને 2 દવાખાના ફરવા છતાં બી એમને કઈ રાહત ના થઈ. ભૂવા ભૂવા ઘણું કરાયું એમ કે તો બી રાહત ના થઈ, અને ગોળી ખાઈ ખાઈને બેન ને થાકી ગયેલા એવું કે છે, અને રાહત ના થઈ. અને આગળવાળા ગોગામેલની ધામમાં આવ્યા અને 4 રવિવાર ભરવાથી આ કાકાએ માનતા લીધી દીકરી માટે. તમે દીકરી જે 2 દવાખાના ના કરી શક્યા, જે ભૂવા ના કરી શક્યા, એક આગળવાળા ગોગામેલની ધામ, એક સાનિધ્યમાં પગ પડવાથી મગજમાં બી સારું થઈ ગયું, બધી રીતે સારું થઈ ગયું. બેન માનતા પૂરી કરવા લઈ રહ્યા છે મારા આપણે. ગોળી બંધ થઈ ગઈ. હા કેટલા સમય તકલીફ હતી? 3 મહિના. અસ્થિર મગજ થઈ ગયું. ભૂવા કરાયા, ડોક્ટર કરાયા. અહીંયા ખાલી હજુ નંબર તો નથી આવ્યો. ગાદી પર તો આજે જ આયા ને, સ્ટેજ પર તો આજે જ આયા કે પટેલ. ભલે અહીંયા ખાલી આવીને દર્શન કર્યા, અહીંયા આવીને પ્રસાદ ગ્રહણ કર્યો, મંદિરના દર્શન કર્યા. માત્ર 4 રવિવારની અંદર તકલીફ મટી ગઈ. અમારા મેળવીના આશીર્વાદ. ભલે રામ રામ માં. તમારીયાથી ગીતાબેન આવે માં મારી માનતા એમના દીકરા માટે રાખેલી કે એમનો દીકરો મારી સિકલ સેલની બીમારીમાં પીડાતો મારી. સિકલ સેલ બીમારી એવી છે મારી કે સાયન્સ તો એમ કે દવાથી ચાલો, ચાર્જિંગ કરીને ચાલો તો જિંદગી નીકળશે, એવી સિકલ સેલની બીમારી એમાં. પણ આગળવાળા ગોગામેલની ધામ એક એવું ધામ છે કે આસ્થા વિશ્વાસનું કેન્દ્ર કહેવાય તો બી ચાલે. આ સિકલ સેલ જેવી બીમારી આ છોકરાને મારી ત્યાં બેન એમ કે આખું ઘર બરબાદ થઈ ગયું, પૈસાથી અમે દેવાદાર થઈ ગયા, દીકરામાં એક ઘરમાં ગાંડો બી થઈ ગયો મારી આ દીકરાને સાજો કરવામાં. પણ કઈ જગ્યાએ અમને રાહત ના મળી. પણ આગળવાળા ગોગામેલની ધામની માનતા લેવાથી માં આ દીકરાને 60% સુધારો આવ્યો. ડોક્ટર રિપોર્ટમાં આવેલું મારી કે સિકલ સેલની બીમારીમાં 60% સુધારો આવ્યો છે, અને ગોળી બી અડધી થઈ છે. માં માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. જે મોટામાં મોટી બીમારી પટેલ, હા મારી, કે જે શ્રદ્ધા રાખવાથી, માનતા રાખવાથી, જે વર્ષોથી સળંગ, હા મારી, જે શું કરવું પડે શરીર ક્રિયામાં? લોહી બદલાવવું પડે પટેલ. પટેલ આ સારું થઈ ગયું. લોહી કરાવવાનું પટેલ કાયમ માટે બંધ જાય. મારા મેળડીના આશીર્વાદ. આવું ઉગતા પ્રભાતની મેળડી. તમારી ભાવના છે કે માએ દીકરો આલે એટલે મા નામ પાડે તો ખરું એને. ભલે રામ રામ. એનું નામ શિવમ. શિવમ રામ રામ માં. વાંકડીથી બળવંતભાઈ આવે માં મારી એમના છોકરાઓ માટે માનતા રાખેલી એવું કે છે કે મારી એ વખતે તો ડિલિવરી નથી થઈ, પણ આ ભાઈ આપણે આગળવાળા ગોગામેલની ધામની સાનિધ્યમાં આવેલા મારી, અને એમને છોકરાને વહુને મારી સારા છેલ્લા મહિને જતા હતા મારી. અને આ ભાઈ એવી માનતા લીધી કે મારા ઘેર છોકરો આવશે માં તો જેટલું વજન એનું થશે એટલી હું પેડાથી તોડે મારી, પણ મારે ઘેર છોકરો આવવો જોઈએ. અને બીજી માનતા એવું હતું મારી કે એમને વહુને મુશ્કેલી થયેલી મારી, એટલે દવાખાના લઈ જવા પડી હતી. એટલે તારી માનતા રાખી કે માં વહુને કંઈ જ ના થવું જોઈએ. તો મારી એમાં બી એમને વહુને કશું ના થયું. અને એમને જે દાદાએ માનતા રાખેલી કે મારા દીકરાને દીકરો આવશે તો પેડામાં તોડેમાં હું અહીં સાનિધ્યમાં અહીં પંડાળમાં બેસીને જ માનતા રાખેલું એવું કે છે. તો મારી જે દીકરો ચાલ્યો તો આ માનતા પૂરી કરવા મારા હમણાં. અને નામકરણ તારા હાથે જ કરાવો છે મારે. દીકરાની સેવા પટેલ. તારા જો આશા રાખી દીકરો આવે. ભલે દીકરાનું નામ આકાશ ઉપરથી મોટા પરથી. આવા તો કેટલા આયા પટેલ. આવા તો કેટલાય સુનાગે પારણા ઉડાઈ દરેક ને મેળડી આશા પૂરી કરી. આ દીકરાનું નામકરણ કરવા આવ્યા છે. હા મારી. ભલે તો નામ બધાને ગમશે ખરું? ગમશે ભાઈ. નામ મારું પાડેલું બદલાશે નહીં દીકરા. હો
અને ભલે આ તો તમારી ભાવના માતાજી પાડે પટેલ. હા માં બાકી હું આવું કહેતી નથી કે હું પાડવું એ જરૂરી છે. હા માં પણ એ તમારી ભાવના તારા હાથે એ તારા મોઢે નામ પાડે એવી છે નસીબદાર. જેટલા મારા મોઢે નામ પડે મારા ખોડે રમે જાય એટલા બધા નસીબદાર. ભલે રહા. એનું નામ સાગર. સાગર. મેરડીના આશીર્વાદ. સાગર ભાઈ બદલાય નહીં હવે સાગર લખાઈ દેજો રામ રામ માં કૈલાસબેન આવે મેથાનથી મારી માનતા એમના દીકરા માટે રાખેલી એમના દીકરાને દીકરીઓ બે છે મારી પણ દીકરો નથી તો આ બેને એમની દાદીએ માનતા રાખી કે માં મારા દીકરાને કે દીકરો આવવો જોઈએ બે દીકરીઓ છે તો માં હું મારી યથાશક્તિ પ્રમાણે મીઠાઈ ને 5 દૂધની બોટલ ચડાવે અને સવા મહિનેમાં હું દર્શન કરવા લઈને આવે પણ મારી બે દીકરીઓ પર એક દીકરો આલજે તું એવી આ દાદીએ માનતા રાખી મારી આગળવાળા ગુગા મેલની ધામની માનતા લેવાથી એમને કે દીકરાનું પારણું બંધાયું બે દીકરીઓ પર તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ. ગાયનો ગોવાળ જોઉં તો ગાયનો ગોવાળ મળે પટેલ. હા મારી બે દીકરીઓ પહેલાથી તો હજી જ. હા માં તો દીકરાની એવી આશા હતી દીકરો આવ્યો. હા મારી ભલે મારા મેરડીના આશીર્વાદ. ભલે તમારી મોનતા મેં મેરડી હવાઈ સ્વીકારી દીધી. રામ રામ માં શારદાબેન આવે ખાનપુર થી મારી માનતા એમને ભાભી માટે રાખેલી કે એમને ભાભીને મારી છેલ્લા દિવસો જતા હતા એટલે ડોક્ટર એવું કીધું કે બાળક સીઝર કરીને જ લેવું પડશે ઓપરેશન કર્યા સિવાય બાળકની ડિલિવરી લેવાય એવું લાગતું નથી તો માં આ બેને માનતા લીધી કે ડોક્ટરે તો ઓપરેશન કરવા કીધું માં પણ આગળવાળા ગોગા મેલની ધામ કે માં હું તારી માનતા લઉં તો નોર્મલ ડિલિવરી થવી જોઈએ તો મારી એ માનતા આ બેને રાખી અને માનતા લેવાથી જે ડોક્ટરે ઓપરેશનની સલાહ આપેલી એ ડોક્ટર એવું કે નોર્મલ ડિલિવરી થશે તો મારી નોર્મલ ડિલિવરી થઈ અને ત્યાર પછી બીજી માનતા એમની દાદીએ રાખેલી કે મારો એક ને એક દીકરો છે પણ દીકરાને દીકરો જ આવવો જોઈએ પહેલા જ ખોળે તો મારી હું યથાશક્તિ પ્રમાણે સીધું જે આગળવાળા ગોગા મેલની ધામમાં અંધશ્રદ્ધા ચાલે છે તો 10 કિલો ચોખા 10 કિલો ઘઉં 1 કિલો ઘી હું મારી યથાશક્તિ પ્રમાણે આપે તો મારી એમની બી માનતા ત્યાં પૂરી કરી તેમના ખોળે કુળમાં દીકરો પણ માનતા પૂરી કરવા ભલે. અને નામકરણ તારા હાથે કરવાનું ભલે રામ. પટેલ ગાયે મોનતા રાખી અમારી તમારા દીકરો કે ભલે પણ દીકરો આવો અમારી જોઈએ. દીકરો આવ્યો પટેલ. ભલે એનું નામ પાડવાનું છે. એના મા બાપને મંજૂર છે ને? નામ બદલાશે નહીં પટેલ હો. નામ બદલાશે નહીં. જી પટેલ. અને તમારી ભાવના માતાજી મારે પટેલ બાકી હું તમને મજબૂર કોઈને કરતી નથી હો. ભલે રામ. મારા મેરડીના આશીર્વાદ. આ તમારા કુળના દીવાની કૃપા અપાર કહેવાય પટેલ. તમારા કુળનો દીવ આ વારસદાર તમારી પેઢી પેદા કરે છે. હતું મારી કુળના દીવાની કૃપા ખરું કહેવાય માં. હો. આનું નામ મારું નામ હાર્દિક. હાર્દિક હો. રામ રામ માં શારદાબેન આવે ખાનપુર થી મારી આ બેને એમના ઘરવાળા માટે માનતા રાખેલી આ બેન એમ કે મારો ઘરવાળો લગભગ 20 વર્ષથી દારૂ પીતો હતો માં અને દારૂમાં બધું ખોઈ નાખેલું મારી અને કઈ બચતું બી નતું અને ઘરમાં ઘરકંકાસ બી થતા હતા પણ દારૂ છૂટતો હતો માં ઘણી જગ્યાએ કરાવી પણ કઈ જગ્યાએ એને રાહત ના મળી અને આ બેન એમ કે આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને આ બેને માનતા લીધી કે માં મારો ઘરવાળો 20 વર્ષથી દારૂ પીવે છે અને દારૂ બધું ફાસ્ટ થઈ જવાનું છે અને માનતો બી નથી માં આવવા માટે એ મનાવવાની જવાબદારી તારી તો મારી હું 5 વર્ષ
જમાડે તારા નામથી અને દૂધની બોટલ ચડાવે, પણ મારો ઘરવાળો આવો જોઈએ અને 20 વર્ષથી જે દારૂ પીએ છૂટવો જોઈએ. મારી તારી માનતા લેવાથી આ બેનની માનતા તે સ્વીકારી. એટલે માં એમનો ઘરવાળો 20 વર્ષથી જે દારૂ પીતો હતો એ 8 મહિનાથી એક ટીપું દારૂ નથી પીતું અને માં બધી રીતે સારું થઈ ગયું અને હુકમ બી થયો કે મારી આ રવિવાર બી ભરવા આવે છે માં, તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. અને મારી યાદ આશા દીકરા પટેલ કે તમે વ્યસનથી દૂર રહો, તમારો પરિવાર હાચવો, તમારું ઘર હાચવો. આજે 20 વર્ષથી વ્યસન હતું પટેલ, આજે 8 મહિનાથી માનતા રાખવાથી આજે 8 મહિનાથી ટીપુ પણ મોઢામાં મેલ્યું નથી ને. હવે પીવાનો બસ, હવે શાંતિથી રહો, પરિવાર સાચવો પટેલ અને તમારું કર્મ કરો દીકરા. જાઓ મેળી સદાય ભીડી રહે. ભીડ પડે તો યાદ કરજો પટેલ, મારી આગળ આવીને સુધરે આવશો તો તમારા દુઃખનો ભાગીદાર થવા હું માતા આવીશ. આ ઉગતા પ્રભાતની મેળડી બોલું છું ભાઈ. શું લખી લાઈદા? રામ નામ કડિયાના મહારાજ શું વાત છે? રામ રામ માં. નટવાથી કૈલાસબેન આવે માં મારી એમની વહુ માટે માનતા રાખેલી કે એમને વહુને મારી છેલ્લા દિવસો જતા હતા અને દવાખાને લઈ ગયા. અને દવાખાને લઈ ગયા એટલે ખબર પડી, ડોક્ટરે એવું કીધું કે બાળક ઊંધું છે તો ઓપરેશન કર્યા સિવાય આ બાળક લેવાય એવું છે નહીં અને નોર્મલ ડિલિવરી થાય એવી નથી. એટલે આ બેનની સલાહ આપી કે તમારું ઓપરેશન કરવું પડશે ને વ્યવસ્થા કરી દો એમ. તો આ બેન દવાખાનામાં રહીને માં આગળવાળા ગોગા મેલી ધામની માનતા લીધી કે માં ડોક્ટર તો ઓપરેશન કરવાનું કહે છે અને આપણી યથાશક્તિ છે નહીં, ભલે બાળક ઊંધું છે પણ મારી નોર્મલ ડિલિવરી કરવાની જવાબદારી તારી. મારી એના પર માનતા લીધી અને માનતા લઈ અને 15 થી 20 મિનિટ થઈ અને 20 મિનિટ પછી આ બેનની જે બાળક ઊંધું હતું એ સીધું થઈ ગયું મારી તારી દયાથી અને નોર્મલ ડિલિવરી થઈ ગઈ. દવાખાનામાં મારી એક ચમત્કાર કહો તો બી ચાલે મારી 15 જ મિનિટમાં ત્યાં આખો રિઝલ્ટ બદલી નાખ્યું અને આ દીકરીનો જન્મ થયો છે. માનતા પૂરી કરવા. રામ રામ. ભલે રામ, ભલે આશીર્વાદ. કોણ રામ રામ માં. મંજુલાબેન આવે ભલૈયાથી મારી એમના વહુ માટે માનતા રાખેલી કે એમના વહુને મારી છેલ્લા દિવસો જતા હતા અને આ બેન એમ કે આ પેટમાં બચ્ચું હતું એટલે મેં માનતા રાખેલી કે મારે કે દીકરીનો જન્મ થાય તો મારી હું દર્શન કરવા લઈને આવે, પણ દીકરીનો જન્મ થવો જોઈએ. તો દાદીએ માનતા રાખેલી માં દીકરી માટે, તો મારી દીકરી જાતી તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. પટેલ ઓકે, દીકરા મોગ્યા દીકરા દીધા, તેને દીકરીઓની આશા રાખી અમને દીકરીઓ મળી. કેટલા દીકરા હતા આગળ દીકરો છે એટલે તમારી હવે અભિલાષા કે ઘરમાં એક દીકરી આવે હે ને. આ દીકરી આવી ગઈ, દીકરી વગર તો ઘરનું આગળ શું લાગે? મને મારા મેરડીના આશીર્વાદ. તમારી મોનતા મેં માતાએ હવાઈ સ્વીકારી લીધી દીકરા. રામ રામ માં. ખેડાપાથી જયસિંહભાઈ આવે માં મારે માનતા એમના ભાઈ માટે રાખેલી કે એમને ભાઈને મારે અમુક કારણોસર અંગત અદાવત માટે મારામારી થઈ હશે અને માથામાં વાગી ગયેલું એટલે નસ ફાટી ગઈ. દવાખાને લઈ ગયા, ડોક્ટરે એવું કીધું કે 15 મિનિટ છે તમારી પાસે, આના કોઈ વિકલ્પ નથી, આ માણસ બચ્યો નથી કારણ કે નસ ફાટી ગઈ. એટલે ત્યાર પછી આ ભાઈએ દવાખાના રહી માનતા લીધી આગળવાળા ગોગામેલની ધામની કે માં મારો ભાઈ બળન ડોલાનો ખાટલે ઊભો છે, ભલે લડાઈમાં જે થયું હોય પણ એનું ઓપરેશન કરવાનું ડોક્ટર ના કે ઓપરેશન થવું જોઈએ અને સારું થઈ જવું જોઈએ. ડોક્ટરે તો હાથ ઊંચા કરી દીધા પણ માનતા લેવાથી જે ડોક્ટર ના પાડતો હતો એ ડોક્ટરે ઓપરેશન કર્યું અને ઓપરેશન બી સારું ગયું છે અને એમનો ભાઈ બી સ્વચ્છ છે. એક તારી માનતા લેવાથી માં. રામ રામ. રામ રામ માં. બળવંતભાઈ આવે પીછોડાથી મારી એમના ભાઈની દીકરી માટે માનતા રાખેલી કે મેં ભાઈની દીકરીને મારી અચાનક શારીરિક તકલીફ થઈ અને શરીર ફૂલી ગયેલું અને ડોક્ટર તો ના કીધેલું, પણ આ ભાઈએ માનતા લીધી કે મારી દીકરી જ કહેવાય માં, પણ આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી. અમને માનતા લેવાથી જે ડોક્ટર ના કહેતો હતો એ ડોક્ટરે સારવાર કરી અને દીકરી બી સારી થઈ ગઈ. માનતા પૂરી કરવા. રામ રામ. રામ રામ માં. ગોધરાથી વલ્લુભાઈ આવે માં મારે એમના દીકરા માટે માનતા રાખેલી 1 વર્ષથી મારે સગપણ લગ્ન માટે મારે વાતો આવતી નથી, આવે તો કામ નતું થતું એવું નતું. તો આ દાદાએ એમને માનતા રાખી કે મારા દીકરાને સગપણ થઈને લગ્ન બી થવું જોઈએ, તો મારી હું મારી યથાશક્તિમાં 1 કિલો મીઠાઈ હું લઈને આવે દર્શન કરાવે. તો મારી એના જ વરમાં માનતા લેવાથી એમના દીકરાનું લગ્ન બી થઈ ગયું, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ.
રામરામમાં મંગુબેન આવે ગોધરાથી મળી આ બેનને લગભગ 1 વર્ષથી મણકાની બીમારી હતી માં અને દવાઓ બી ખાતા હતા પણ સારું થતું હતું તે આગળવાળા ગોગાબેનની ધામની આ બેને માનતા લીધી કે માં દવાઓ ખાવ તો પણ આરામ નહીં થતો તો મારી તારી માનતા લેવાથી આ બેનને જે મણકાનો જે ઘસારો હતો માં એ સારું થઈ ગયું તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ શારદાબેન આવે મોટી રેલથી મળી એમની ભત્રીજી માટે માનતા રાખેલી કે એમને ભત્રીજીને મારી મગજ અસ્થિર થઈ ગયેલું તો એમ કે અંધારામ નીકળી જાય અમને દેખીને પણ બોલે ના તો શોધીને મારી બધા થાકી જતા હતા પણ એમની ભત્રી ના મળે એ રીતે અસ્થિર મગજ થઈ ગયેલી તો મારી આગળવાળા ગોગાબેનની ધામની આ બેને માનતા રાખી કે મારી ભત્રીજીને સારું થઈ જવું જોઈએ અમારી તારી માનતા લેવાથી એમની ભત્રીને 3 જ કલાકમાં સારું થઈ ગયું મગજ બી સારું થઈ ગયું બધી રીતે સારું થઈ ગયું આ દર્શન કરવા લઈને આવ્યા અને અન્ન ચિત્ર ચાલે છે એમાં ચોખા એમની આશા રાખેલા છે માનતા પૂરી કરવા રામ 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 રામમાં વિક્રમભાઈ આવે ફતેપુરાથી મારી આ ભાઈને 4 અઠવાડિયા પહેલાથી મોબાઈલ ગવાઈ ગયેલો મારી એટલે મળતો નતો અને પરિસ્થિતિ બી નબળી છે મારી મોબાઈલ આવે હાલત નથી એટલે આ ભાઈ આગળવાળા ગોગાબેનની ધામની માનતા લીધી કે માં અન્ન ક્ષેત્ર ચાલે એમાં અથાશક્તિ પ્રમાણે 5 કિલો ચોખા અને હું ચડાવે પણ મોબાઈલ મળી જવો જોઈએ મારી માનતા લેવાથી આ ભાઈને મોબાઈલ તો મળી ગયો ભલે સીમ બીમ કાઢીને જતો રહ્યો પણ મોબાઈલ ખાલી કપલું હાલી જતા રહ્યા છે માનતા પૂરી કરવા આવ્યા રામ રામ જે લઈ ગયો નથી ના લઈ ગયો જે ના લઈ ગયો લઈ ગયો કે પટેલ આ પડ્યો કોણો છે તો આપી દો કોને અલાઉડ કરો મોબાઈલ કોનો ખોવાઈ ગયો ભાઈ છે ભાઈ કોઈનો મોબાઈલ ખોવાયો હોય તો આ ગાડી પર છે તો અહીં લઈ જાઓ અને ખાસ રામ રામમાં દાવતથી આવે અંશીમભાઈ મારે એમની દીકરી માટે માનતા રાખેલી કે એમની દીકરીને મારે એવું કે એમના કીધા ના રહી દીકરી અને યુપીના એક બાજુ છોકરા જતીરી મારી મરજી વિરુદ્ધ એના મા બાપના તો મા બાપ મારી ઘરમાં પીડાતા એટલે તારી માનતા લીધી કે માં નીકળાય એવું છે નહીં પણ તું દીકરી લઈ આવજે પણ તારી માનતા પૂરી કરી જાઉં તો મારી તારી આગળવાળા ગોગાબેનની ધામની માનતા લીધી તો માનતા લેવાથી જે ફોનનો કોઈ કોન્ટેક્ટ નતો મારી કે 21 દિવસમાં જે કીધેલું 21 દિવસમાં કોન્ટેક્ટ ચાલુ મળી જશે તો મારી 21 દિવસ પહેલા ફોનનો વ્યવહાર ચાલુ થઈ ગયો અને દીકરી બી આવી ગઈ છે માનતા પૂરી કરવા મારા બરાબર અને માનતામાં મારી અન્ન ક્ષેત્ર ચાલે છે એમાં 20 કિલો દાળ 20 કિલો ચોખા અને તેલ રાખેલી વાત માનતા પૂરી કરે છે દીકરી લઈને આયા કે હા મારી મા બાપને પૂછ્યા વગર ઉમરો એક વાર ભૂલ થાય પટેલ તે ભૂલ સમજીને ભલે માફ કરી દો પટેલ પણ મા બાપને પૂછ્યા વગર હવે ઉમરો ઓરંગો નહીં મા બાપે જેને મોટા કર્યા હોય એને કેર કરો દીકરા એમને મોટા થઈ ગયા હોય દીકરા પટેલ મા બાપને મોટા કરતા કેટલું વીતે એક બાળકને નાનેથી મોટું કરવું એમને મોટા થાય અને જેને મોટા કર્યા હોય એને ખબર પડે દીકરા કે પોતાના બાળકો કેવી રીતે મોટા થાય એના માટે અને કાળી મજૂરી કરી લોટલા ઘડી ખવડાયા હોય અને એ સંતાન જો કદાચ આડું પગલું ભરે છે મા બાપ ની ઓચડી શું ભરે દીકરા એવો મા બાપ નો કેટલો ન્યાકો લાગે એ દીકરા એ આવું જે અવરું પગલું ભરીને જતા રહે છે કદી સુખી થતા નથી શું પોતાના મા બાપ ઘેર મૂકી રાખવાના તમને એ મા બાપ આજ નહીં તો કાલ તમારું હારું ઠેકોણું પહોંચશે આ હારું યોગ્ય જગ્યાએ તમને એને દુઃખમાં નહીં નાખે તમારા માટે રાન ને માર ભરશે પટેલ અને દીકરીઓ માટે આના સારું એવું ઠેકોણું જોઈને દીકરીઓ પટેલ પરણાવ છે ઘેરે ઓછા મૂકી રાખે એટલે દરેક આજના યુવા પેઢી છે એમને દરેકને કહું છું દીકરા આવો મા બાપ નો ન્યાકો ક્યારેય લેવો નહીં મા બાપ થી વિરોધ ક્યારેય લેવો પ્રવચન માં દર રવિવારે કહું છું હે ભલે જાઓ રાવણ દિલીપભાઈ આવે માં ગોઠીપડાથી આ ભાઈને માં એવું કે 1 વર્ષથી 5 કોર્ટના કેસ હતા મારી અને ધરપકડ બી વોરંટ નીકળેલા એટલે માં આ ભાઈએ આગળવાળા ગોગાબેનની ધામમાં આવી અને રવિવારના દિવસે જ તારી માનતા લીધી કે માં કોર્ટ કેસ છે એમાંથી તું ઉગારી લેજે તમારી માનતા લેવાથી જે કોર્ટ કેસ હતા માં એ તો બધા સમાધાન ને સોલે પર આવી ગયા છે અને બીજી બી માનતા એમની એવી છે જીવનની કે એ બધા લગભગ 35 વર્ષથી દારૂ પીતા એમ કે મારી કે 35 વર્ષથી મેં દારૂ પીધું ઘણો બધો અને બધું જ કાઢી નાખ્યું 35 વર્ષ દારૂ પીવામાં પણ આગળવાળા ગોગાબેનની ધામમાં આવ્યો આજથી 1 વર્ષ પહેલા એ મારી 35 વર્ષનો દારૂ 1 વર્ષથી મેં એક ટીપું દારૂ નથી પીધો તો મારી એક તારા સાનિધ્યમાં આવ્યા પછી એક મારું એક પ્રગતિનું આટલું સોપાન મળ્યું છે તેમાં આ માનતા બી પૂરી કરવા આવ્યા અને આ ભાઈ એમ કે હું તો આવ્યો પણ મારી પાછળ 200 જણને મેં હું લીધો આવ્યો અને બધાને મેં રસ્તો બતાવ્યો માં તો એક દારૂડિયો થઈને મારી મેં દારૂ છોડ્યો તો બીજાને બી રસ્તો બતાવ્યો તો માં આપણા સાનિધ્યમાં આવી મારી એક કહેવાય કે ચેનલ થાય એકને બીજાને ત્રીજાને એ રીતે માં ભાઈ કહે તો માનતા પૂરી કરવા એક 2 વર્ષથી 35 વર્ષનું વ્યસન પટેલ જે અહીંયા આવવાથી સુધારો થઈ ગયો એમનું જીવન બદલાઈ ગયું પટેલ
એટલે દરેકને કહું સુખી થવું હોય તો મારો દરબાર કારણ કદાચ એથી વધારે કૃપા લેવે તો તમારા કુળનો દીવો દીકરા જાઓ મારા મેરડીના આશીર્વાદ અશ્વિનભાઈ આ સોક્ષરથી મારી આ ભાઈને મકાન માટે માનતા રાખેલી મકાનનું કામ ચાલતું હતું માં પણ મનમાં બીક હતી કે કામ પૂરું થાય કે ના થાય એમ તમારા આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી આ ભાઈએ કે અન્ન ક્ષેત્ર ચાલે છે મારી તો મારી યથાશક્તિ પ્રમાણે ચોખા અને દાણું આપે પણ મકાન પૂરું થઈ જવું જોઈએ મારી માનતા લેવાથી મારી કોઈ વિઘ્ન વગર મકાનનું કામ પતી ગયું માનતા પૂરી કરવા રામ રામ સુમિત્રાબેન આવે માંડલી થી મારી આ એમના જમાઈ છે એમના જમાઈ માટે માનતા રાખેલી કે મારી 20 વર્ષથી દારૂ પીધો તો એમના જમાઈ તેમના માટે માનતા રાખેલી તો મારી માનતા લેવાથી એમના જમાઈ લગભગ દારૂ પીપું એ નહીં પીધું દારૂનું વ્યસન બી છૂટી ગયું માનતા પૂરી કરવા મારા અને 5 કિલો ચોખા અને 5 દૂધની બોટલની માનતા રાખેલી રામ રામ વ્યસન છૂટી ગયું દીકરા સુખી રહો હવે ફરીવાર થાય એનું ધ્યાન રાખજો ફરીવાર આનું રસ્તો પકડતા નહીં પટેલ એકવાર સુધારવાનો મોકો મળે ઘડીએ ઘડીએ મને લઈ દીકરા હો રામ રામ રાજેશભાઈ આવે ગોધરાથી મારી આ ભાઈને બંનેને પતિ પત્ની બંનેને ગાડીનું સપનું હતું મારી કે અમારે ઘરે 4 વ્હીલર હોય કાર હોય તમારી એના બદલે માનતા રાખેલી કે આગળવાળા ગોગામેલની ધામ માં ગાડીનું સપનું પૂરું કરાવજે અને કોઈ બી વિઘ્ન વગર કઈથી કરાવ હું કરાવ તારે જોવાનું તમારી આ ભાઈએ અન્ન ક્ષેત્ર ચાલ્યામાં ચોખા અને તેલની માનતા રાખેલી તમારી જે ગાડીનું સપનું જોતા હતા એ સપનું ત્યાં પૂરું કરી આલ્યું એમના બાયને આજે સ્વિફ્ટ ગાડી ઊભી છે તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ અને મંદિર જ લઈને આવ્યા છે માં પટેલ રામ રામ માં સુલિયાથી મંજુલાબેન આવે માં મારી આ બેન ને ઘરનું કામ લીધેલું અને 3-4 ફૂટ કામ ચાલ્યું હશે અને અટકી ગયું અમુક કારણોસર અને ત્યાર પછી આ બેન કે કામ કરતા એક નાગણ આવી તો મારી એના બદલે બી કે કામ પૂરું થઈ જવું એક બીક થઈ ગયા કે નાગણ કેમ આવી માં કામ અધૂરો રહી ગયા તો માં આ બેન ને જે ઘરનું કામ અધૂરો હતો એના માટે 1 કિલો ઘીની માનતા આગળવાળા ગોગામેલની ધામની રાખી બેને મનોમનથી તે માં ત્યાં ઘરનું કામ પૂરું કરી આલજે મારી માનતા લેવાથી આ બેનનું ઘર સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ રામ સંતરામપુરી દિનેશભાઈ આવે માં મારી આ ભાઈને એક દીકરી માટે માનતા હતી કે અમે દીકરીને મારી 10 વર્ષથી એક પેટમાં બીમારી એવી કે મારી ખાવાનું ના પચે અને દવાઓ કરી તો બી કશું રિઝલ્ટ ના મળે 10 વર્ષમાં કઈ હું કરાયું માં આ ભાઈ થાકી ગયા અને આગળવાળા ગોગામેલની ધામમાં આવી અને માનતા લીધી કે માં 10 વર્ષથી મારી દીકરી પાછળ થાકી ગયો અને એનો જે બીમારી છે પેટની એ પચવાનું એ પચતું નથી દવા કામ કરતી નથી એમ કરી માનતા લીધી માનતા લેવાથી મારી જે 10 વર્ષનું દુઃખ હતું મારી એ છે ગાયબ કરી દીધું એમની દીકરીને દવાની બી જરૂર નથી ખાવાનું પાચન ક્રિયા બધી રીતે સારું થઈ ગયું છે અને આ માનતા પૂરી કરવા અને બીજી એક માનતા આ ભાઈને મારી એક ભેંસ ખોવાઈ ગયેલી એના માટે રાખેલી કે દૂધની બોટલ ચડાવી દે ભેંસ મળી જવી જોઈએ માનતા લેવાથી 4 કલાકમાં ભેંસ ની મળી ગઈ મારી આ માનતા પૂરી કરવા રામ બધું કરાવી થાક્યા દીકરા પટેલ અહીંયા આવા કેટલા સમયમાં સારું થઈ ગયું 3 મહિનામાં સારું થઈ ગયું ભલે જાઓ મારા મેરડીના આશીર્વાદ શાંતાબેન આવ્યો કોઠંબાથી મારી એમના ઘરવાળાને મારી અચાનક હૃદયનો પ્રોબ્લેમ થયો છે માં એટલે આ બેન ગભરાઈ ગયા અને ડોક્ટર જોડે લઈ ગયા ડોક્ટરે એવું કીધું કે ઓપરેશન કરવું પડશે આ ગભરાઈ ગયા મારી ઓપરેશન કરવાની જરૂર હતી પણ આગળવાળા ગોગામેલની ધામની અમને માનતા લીધી યથાશક્તિ પ્રમાણે મારી નું દાળ અને ચોખા મારી રીતે આપે પણ મારા ઘરવાળાને સારું થઈ જવું જોઈએ ભલે ઓપરેશન કરે પણ કોઈ પ્રોબ્લેમ ના આવવો જોઈએ મારી માનતા લેવાથી એમના ઘરવાળા સારી રીતે ઓપરેશન થઈ ગયું અને સારું થઈ ગયું માનતા પૂરી કરવા રામ 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 માં પરસોત્તમભાઈ આવે મંડળથી મારી આ ભાઈને ધાબાનું ભરાવાનું કામ ચાલુ હતું અને અચાનક વરસાદ આવવાનું ચાલુ થયો મારી એટલે આ ભાઈને ધાબાનું કામ બગડી જાય એવું હતું અને ખર્ચો માથે પડ્યો હતો એટલે આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી કે માં મેં આખી જિંદગીનું કમાઈ આ ઘરમાં ઊભું કર્યું છે અને ધાબુ ભરાય ઉપર આવ્યું છે અને બગડી જવાનું છે તો મારી હાચવી હાલજે એમ કરી માનતા લીધી દૂધની બોટલની તો મારી માનતા લેવાથી જે વરસાદનું વાતાવરણ હતું એ એમનું ધાબુ ભરાય ત્યાં અટકી ગયું છે અને ધાબુ બી ભરાઈ ગયું છે અને માનતા પૂરી કરવા આવ્યા રામ રામ છૂટી જાય એના માટે અવાજ કરવો નહીં રામ રામ માં ડોલાપુરાથી લક્ષ્મણભાઈ આવે માં મારી
આ ભાઈ માટે માનતા રાખેલી એમણે કે એમને આ બાપુજી થાય મારી કે એમને લખવો થઈ ગયેલો મારી અને ગાડી કાર લઈને આવેલા ચાલા એવી પરિસ્થિતિ નથી એટલે આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી કે મારા બાપુજીને લખવો થઈ ગયેલો છે માં ચલાતું નથી ગાડી લઈને આવ્યા છીએ પણ ચાલતા કરી આલે એક દવાખાને સીધા અહીં લઈને આવેલા માં અને એ માનતા લેવાથી આ દાદાને સારું થઈ ગયું અત્યારે એમના પગ પર ચાલતા બી થઈ ગયા એટલે માનતાઓમાં અંધશ્રદ્ધા ચાલે છે એમાં ચોખા તેલ એમની યથાશક્તિ રાખેલી છે તો માનતા પૂરી કરવા રામ રામ કેટલા સમય તકલીફ થયેલી દીકરા? એક જ મહિના પહેલા ચાલવાનું બંધ થઈ ગયેલું. અમારી. તારીખ બતાવો છો. હવે? એ ચાલવાનું ચાલુ થઈ ગયું ને? થઈ ગયું, હા. ભલે. complete રીતે અમારા મેલડીના આશીર્વાદ છે. લાવો ધજા લાવો ભાઈ. ભલે તમારી મનતાને મેળવી હવાઈ ગઈ સ્વીકારી લીધી. એટલે દુઃખ આવા ઘરમાં આવે ને અમારા મેળવીના અમારા આશીર્વાદ છે. તકલીફ થયેલી એમના ભાઈને? બીમારી કઈ હતી? મોટા મોટી કઈ બીમારી હતી? એ મરેલા બેઠા થયા, મરદા જેવું મળતું ખાટલે બેઠા. એની આશા કશું રાખી નથી, મોનતા રાખીને ખાટલામાં બેઠા થઈ ગયા. ભલે તમારી મોનતા મેં મેળવીએ છીએ. આ બાળકો ઘરે વેચી દેવું. હમણાંમાં તુષારભાઈ આવે લીંબડિયાથી મારી એમની બેન માટે માનતા રાખેલી એમની બેનના ડિલિવરી સમય તો માં અને ડોક્ટરે 2 જ કલાક આલેલા કે બેઓમાંથી હું એક જ બચાવે કાં તો દીકરો કાં તો બાળક બચાવે કાં તો માં બચાવે તો મારી એમના ભાઈ એવી માનતા લીધી આગળના ગોગામેલની ધામની કે મારે બે બચેલું હોવું જોઈએ માં તો ખુલ્લા ચંપલે ત્યાંથી હું આવે માનતા પૂરી કરવા તો મારી બેનને અને મારો જે બી વસ્ત્રમાં જે આવે એ બે સ્વસ્થ રહેવું જોઈએ અને ડોક્ટરે આ ઉઠા કરતા કે એક જ બચાવે તો તારા પર શ્રદ્ધા છે એ માનતા લીધી ખુલ્લા પર હું ચાલતો આવે તમારી બંને સ્વસ્થ છે તાર ભાઈ એમની માનતા પૂરી કરવા છે લીંબડિયાથી ચાલતા ખુલ્લા પગે તો માનતા પૂરી કરવા ખુલ્લા પગે ચાલતો આવ્યો છે. હા મારી પોતાની બેન માટે માનતા રાખી. હા મારી ડોક્ટરે કીધું કે પટેલ 2 જ કલાક આલે 2 કલાક જેમાં બે જીવમાંથી એક જીવ બચાવવાનું ડોક્ટરે સલાહ આપી. હા મારી પણ દીકરાને વિશ્વાસ હતો મારા પ્રત્યે માનતા રાખી. તમાર જે આવે એ બંને હારા સ્વસ્થ હશે તો હું ચાલતો હું માનતા કરવા આવીશ. ચાલતો હોય ને ઉગાડા પગે ભલે ને તારી માનતા મેં શીખવાડી હો મારા મેળવીના આશીર્વાદ. બંને ચાલતા આયા. હા મારી પ્રસાદ આલો ભાઈ, ચોકલેટ આલો.